જિલ્લાના પ્રોહિબિશનના 3 ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ હિસ્ટ્રી સીટર આરોપીઓને ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ ખાતેથી પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ત્યારે અમરેલી એલસીબી ટીમ દ્વારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના 2 ગુના અને વંડા પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો અને આરોપીને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ 2/9/2022 રોજ શરતી જામીન મંજૂર કરેલ હોય મજકૂર આરોપીએ ઉપર મુજબના 3 ગુના આચરી પોતાની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટના હુકમનો શરત ભંગ કરેલ હોય પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય અને મજકૂર હિસ્ટ્રી શીટર આરોપીને ટેકનિકલ સોર્સ અને બાતમીની હકીકત આધારે આરોપી શિવરાજ ઉર્ફે મુન્નુ રામભાઈ વિછિયા ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ મુકામેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા અમરેલી. અમરેલી જિલ્લાના એક કુખ્યાત અપરાધી જેનું નામ શિવરાજ ઉર્ફે મુન્નુ રબારિકા છે, તેમની ધરપકડ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ જે આરોપી છે એમના ઘણું બધું ગુનાહિત ઇતિહાસ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ 10 જેટલા ગુનાઓ એમના વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયા છે. આમાં સાવરકુંડલા રૂરલમાં જે ટ્રિપલ મર્ડર થયું હતું એ પણ એમાં મુખ્ય આરોપી શિવરાજ ઉર્ફે મુન્નો છે. એના સિવાય ગુસ્સી ટોકમાં પણ એમના અને એમની ટોળકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ગુસ્સી ટોકમાં એમને જામીન મળ્યા પછી છેલ્લા લગભગ 6-7 માસથી અમરેલી જિલ્લામાં દારૂ સપ્લાય કરવાનો ધંધો એ વ્યક્તિ કરતો હતો અને 3 ગુનાઓમાં જેમાં 2 ગુનાઓ સાવરકુંડલા રૂરલમાં દાખલ છે અને 1 ગુના વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ છે. એ 3 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ હતો. તો એને અમારા જે ટીમના સદસ્યો છે, એલસીબીની ટીમ છેલ્લા 4 માસથી એમના પાછળ હતી. નૈનીતાલ ઉત્તરાખંડથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે. જે ટીમના સદસ્યો હતા એમાં એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ, પીએસઆઈ એલસીબી મહેન્દ્રસિંહ ગોહિલ, એએસઆઈ મહેશ સરવૈયા, એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયા. આ ટીમ દ્વારા આરોપીની નૈનીતાલ ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે.